તારું આનું હગું થતું નહીં કન્યા પારમાં નહીં જોઈ કન્યા હા પેલા બાસ્કુજી પૂછવા દઉં હમણાં તે ખેતરમાં કોઈ હારું મેળ થતો નહીં શું કરો તમે આવો મેમન આવો અમે તમારા ઘરે જ આવતા આવો હગા આ તો મારા ભગવાન છે આવો હગા હા જાડો બેબે હા આપણે હગું જોવું નપાનું આપણે હગું એ ખગુ પારમાં હ જો તમારા છોકરાનું સેટિંગ થાય તો પછી એટલે છોકરો તો સારો હો છોકરો તો જોયેલો જ છોડી દેવી નહીં જોયેલો છોકરો જોયેલો હો આ પેલો ફોન બતાવ ખરા પણ ફોન કરી કોન્ટેક્ટ કરવો પડશે હેરો તમે બતાવો હાલો હા આપણે પેલા એ બોલે હા હા તમે છોડીને હગું કરે કે નહીં કર્યું બાકી એક આપણા હગા હ એ છોકરો હ હગું કરવું હા કેવી ઉંમર હ છોકરાની 18 વર્ષ 18 વર્ષ કે છોડીને 7 વર્ષ ચાલશે હેડો હા તો હું તમે અત્યારે ચકણ હું એ હા હું આવું તમે ખેતરમાંથી ઘેર આવતા રહો હું આવું લઈને હો એ હા હા કોન્ટેક્ટ થઈ ગયો અફાર નહીં લેવો ને અફાર તો લેવો હાલ જોરા દે હેડો અફા હા હે તારું હગું તૈયાર કરી સમીએ હા જા નાતાય નહીં લે આપણે કુંડીએ જઈ નહીં લે નહીં લીધી યાર આમ બાલ કાકા માં હગું કરવાનું બે તાર હગું આ હેરો આપણે હગું કરે હેલો હેડો બાકુજી આગળ હેલો તમે આઈ આપણો કર કરા છોડી ચાલુ કરવાનું કહી સ્ટાર્ટ અરે યારી તમારે છોડીનું હગું કરવાનું હોય આ 17 વર્ષની ઉંમર 17 વર્ષ ઉંમર હે ને આ છોકરો આવ્યો જોઈ લે આમ ચેક કરજો આમ બે જણા અલગ વાતો કરવા જવા દો પેલા ઊભી થા ગમક નહીં ગમ વાતો કરવા જો તું મને ગમ નહીં ગમ મને ગમ ઓ ગમ્યું નીચે જમવા હાગુ ગમ્યું મને તો સારું લાગ્યું હા તો તમે વિચારીને ફોન કરીએ તાણ ગુરક ગુરક કટાઈએ પછી તમે વાત કરીએ હા પાઈ વગાડીએ ટોલ તો બોલ હમણાંથી બંધ થઈ ગયો ફોન ઓછું આવે હ કોઈ કરવા દે કેનાલમાં પેલા રતિલાલનો ફોન કરવો પછી પાણી તો આવે દે ક્ષેત્રમાં માર પેલો હુકાઈ ગયો બાસ્કુજી હા મહેમાન આયા શું કર્યું હગું ગમ્યું હગું ગમ્યું પણ એને હોમેલા એવું કીધું પમેલા હવે ફોન કરું પછી આપણે કોઈ વિચારીએ આગળ કરો પણ એટલે ફોન કરી દો અમારે કો હા નહીં ખાતો હલો હા વબડ્યો રતિલાલ હા હગું ગમ્યું હગું ગમ્યું હેલો હગું ગમે કો છોડી એ હા તો આપણે લગભગ કાલ ચોલ્લો કરી દે અને આપણે 2-3 દાડા જેમ મુહૂર્ત કઢાઈને પછી ઢોલ વગાડીએ એ સારું હો આપણે હા જાડી જા હવે તમે ભજે છે પેલા આવા તો આપણે પછી મુહૂર્ત કઢાઈ મુહૂર્ત કઢાઈ દઈએ હેડો આપણે પેલા મોતીલાલ નો પેલા નહીં આપણે પંડિત એને ફોન કરી ઉભા રહો કરો જલ્દી હાલો આપણે એક મુહૂર્ત કઢાવવાનું હા 2 દાડા છે પણ યાર તાર છોકરો ઉતાવળો થયો એટલે એ હા હેડો હમણાં હા એ હા હમણાં આવશે એટલે આપણે મુહૂર્ત કઢાવડા દઈએ મને ફોન કરજો હું આવી જાય બરાબર તો આપણે જીયાળ અરે ફોન લેવાનું આભાર નહીં જોતો ચાલશે અરે પંડિત હા બાપુ બાપુ મોતીલાલ મજામાં આપણે મેં કીધું હતું એ અભિકનું મુહૂર્ત કઢાવવાનું તો ચિયો મુરે રાખું ખબર હા 2008 8 પોચ 2008 હા હવે આપણે
ઓકે અમે નીકળીએ તાન પંડિતજી. આવજો પા લગનમાં તમે બોલાવ્યા ને હવન કરવા અલ્યા લગનમાં ખાવા હજુ કોળી કલર અમને ખબર તમે કોળી હે ને વાહ આપો લઈ જવી લગનમાં આવો બતાવી દો આ રે પૂરી લો માટે જ નહીં પાડી ના ના પૂરી હારી ના મસ્ત હે ને કઈ કોળી બાર મસ્ત અલે આ તો પાડી નહીં અલે કોળી હે તું તો દિવસ બાડીઓ થઈ ગયો મને તો પાડી લાગે યાર કિંમત પૈસા કેટલા લેવાના તમે આપણો આલી દેજો ને 5000 ગયા તો ના એટલો ને 4000 કરવાની છે 4000 માં ના પોહાઈ યાર અમાર ગાડી ભરીને નહીં લાવવાનું ગાડી વાળા હું તમે કેટલા લો ઓમ આમ 10000 લઈએ પણ તમારા ઘરના પડતો જ લઈએ અમારા પર લગન હે આપણો હા તમાર કોના નો જમવા બમા આપણે એક ન જવાનું હા હેળો વાતો ની ચાલ કાલ ને કાલ હા હેળો કાલ કોળી લાવીને આવી જજો હું હાજર નહીં હોય પણ હું એક છોકરાને કહી તો તમને ઉતારજો હા બંધ કરી દે બંધ કરી દે હા મરવાઈ હા નમસ્તે નમસ્તે આપણો હેડો તો તૈયાર થઈ ગયું ફેરા ફેરા હા ને આ બા બેટા બા વગાલે તો એની માને બોલાવો રે કમી સ્વાધન આઈ ગયા આહુજી બોલો આપણા બે ને 100 રૂપિયા કોરતી લો બેના ભાગમાં પટ્ટી પટ્ટી હો વાહ વાહ માપા જો લડતો નહીં કન્યા બદલાવો સ્વાધન કન્યાની માતાને બોલાવો સ્વાધન એ તો મરી જાય ચલો ફેરા ફેરો ચલો ભાઈ ચલો આગળ ચલો રાગે રાગે ટન તો કા બતા લાયા હો ભાઈ દીકરી